જય શ્રી કૃષ્ણ. હું છું સુનિતા મહાજન. ચૈત્ર નવરાત્રિ નિમિત્તે નવરાત્રિના નવવિલાસનું મહત્ત્વ બતાવવા જઈ રહી છું. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોના ઘરે અને હવેલીએ નવરાત્રિનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી મનાવાય છે. ચૈત્ર નવરાત્રિ અને આસો નવરાત્રિ અને બે ગુપ્ત નવરાત્રિનું બહુ મહત્ત્વ હોય છે. તેમાં પણ ચૈત્ર નવરાત્રિમાં મા યમુના છઠજીની જન્મ દિવસ આવે છે. યમુના છઠનો ઉત્સવ ઉજવાય છે. એ નવરાત્રિમાં યમુના મૈયાની આરાધના અને ભક્તિ અનન્ય ભાવે નિસ્વાર્થપણે થાય છે. આ નવરાત્રિના પ્રથમ દિવસે ઘઉં, મગ, જવના, તલના જ્વારા માટીના અલગ અલગ વાસણમાં રોપવામાં આવે છે અને એ જ્વારા પ્રભુના શ્રી મસ્તક પર છેલ્લે દિવસે ધરાવવામાં આવે છે. નવવિલાસ આ પ્રભુ મિલન માટે રજની 9 રજકન્યાનો ભાવ છે. રજભક્તો ભ્રમણ કરતા પ્રભુની સાથે વિલાસ કરે છે. દરેક સખી અલગ અલગ ભાવ કરે છે. રાજસ, તામસ, સાત્વિક ને નિર્ગુણ ભક્તોના નવલ ભક્તિની ભાવના એટલે નવવિલાસની ભાવના. દરેક વૈષ્ણવ રોજ ઓછામાં ઓછા યમુનાષ્ટકના 9 પાઠ તો પણ બોલે છે. એ પ્રમાણે જેનાથી જેટલા વધુ થાય એટલા એ લોકો 11, 21, 41 પાઠ, 81, 108 એવા પણ પાઠ બોલે છે. યમુનાજીના 41 પદ પણ બોલે છે. યમુનાજી અને ઠાકોરજીને નિત નવી સામગ્રી ધરાવે છે, નવા શૃંગાર, નવા વસ્ત્રો ધરાવે છે અને પ્રભુની ભક્તિ પ્રેમ ભાવે કરે છે. ઘરમાં ઉત્સવ મનાવે છે. યમુના મહારાણી માને કેસરી મસાલા દૂધ અતિ પ્રિય હોવાથી એ પણ બનાવતા હોય છે. શ્રી કૃષ્ણ જેવા પતિ મેળવવા માટે કુંવારી કન્યાઓ જ્વારા ઉગે છે અને યમુનાષ્ટકના પાઠ બોલે છે એવું કહેવામાં આવ્યું છે. નવરાત્રિ એટલે જ આત્માનું પરમાત્મા સાથેનું મિલન. આ અદ્ભુત અલૌકિક મિલન આપણે બધા પણ સાથે મળી ઉજવીએ, નવવિલાસનો આનંદ માણીએ. 9 દિન તો પણ માતાજીની આરાધના કરીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી યમને મહારાણીમાં. યમને મહારાણીમાં અને શ્રીનાથજી પ્રભુની કૃપા આપ સર્વે પર સદા બની રહે. અસ્તુ.